લાસ્ટ આપણે SN2 રિએક્શનની વાત કરતા હતા. તેમાં લેસ સ્ટેરિક હિન્ડેડ હેલો આલ્કેન SN2 રિએક્શન સહેલાઈથી આપશે. મિકેનિઝમ પણ આપણે જોઈ ગયા અને હવે આપણે એના રીટની વાત કરવાની છે કે જુદા જુદા હેલો આલ્કેન આપણી પાસે છે, એમાં કયો હેલો આલ્કેન SN2 રિએક્શન સહેલાઈથી આપશે. તો આપણે એવું જોયું કે માની લો કે આ મિથાઇલ ક્લોરાઇડ એની OH- સાથે આપણે રિએક્શન કરીએ છીએ. તો આ જે ગ્રીન છે એ ક્લોરીન છે, આ કાર્બન છે, એની સાથે આ 3 હાઇડ્રોજન છે. બરાબર, તો કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હોય છે અને OH- ક્લોરીન સાઈડથી એટેક નહીં કરે, બેક સાઈડથી એટેક કરશે. બરાબર, આ બાજુથી એટેક કરશે અને અહીંયા કાર્બનની આસપાસ સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછો છે કારણ કે 3 હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનના કદ નાના છે. સો મિથાઇલ ક્લોરાઇડ અથવા તો ક્લોરોમિથેન છે એ SN2 રિએક્શન ખૂબ જ સહેલાઈથી આપશે કારણ કે SN2 રિએક્શનની અંદર કાર્બોકેટાઇન નથી બનતો, પણ ત્યાં એક ટ્રાન્ઝિશન અવસ્થા બને છે. તો ટ્રાન્ઝિશન અવસ્થા માટે પહેલા સ્ટેપની અંદર જ ન્યુક્લિયોફાઇલ, ફર્સ્ટ સ્ટેપની અંદર જ ન્યુક્લિયોફાઇલ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર સીધો જ એટેક કરી શકતો હોવો જોઈએ. અને ક્યારે કરી શકશે કે જ્યારે આ કાર્બનની આસપાસ સ્ટેરિક હિન્ડ્રન્સ અવકાશી અવરોધ ઓછો હોય ત્યારે. સો અહીંયા મિથાઇલ ક્લોરાઇડ ઇઝીલી SN2 રિએક્શન આપી દેશે અને એનો રેટ કમ્પેરેટિવલી 30 ગણો હોય છે. કોના કરતાં? તો આ બાકીના જે છે એમાં સૌથી ઓછો જે રેટ છે, એટલે કે લગભગ SN2 રિએક્શન આપતું જ નથી એવું જે કમ્પાઉન્ડ છે, હેલો આલ્કેન છે, તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ છે, એટલે કે તરસરી હેલો આલ્કેન છે. બરાબર, આ કેવું હેલો આલ્કેન છે? તરસરી. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ છે એ સેકન્ડરી હેલો આલ્કેન છે. ઇથાઇલ ક્લોરાઇડ એ પ્રાઇમરી હેલો આલ્કેન છે અને આ એકદમ સિમ્પલ હેલો આલ્કેન જેને આપણે મિથાઇલ ક્લોરાઇડ કહીએ છીએ. તો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડની વાત કરીએ તો એનો રેટ 0, એટલે કે આ SN2 રિએક્શન આપતું નથી. શું કામ નથી આપતું? તો આપણને ખ્યાલ આવે કે આ આપણો ક્લોરીન છે, આ કાર્બન છે અને અહીંયા બાકીના એની સાથે 3 CH3 ગ્રુપ તમે જોઈ શકો છો. હિયર H અને H. સો ધીસ ઇઝ વન મિથાઇલ ગ્રુપ, ધીસ વન ઇઝ અનધર કે જે બેક સાઈડે છે અને એક આ બાજુની સાઈડ છે એ મિથાઇલ ગ્રુપ. અને આ ત્રિપરિમાણની અંદર છે એટલે તમને અહીંયા થોડો સારી રીતે ખ્યાલ આવી જાય. અને આ કાર્બનનું સંકરણ તો sp3 જ છે. તો આ એક, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન. બરાબર, અને આ સેન્ટ્રલ કાર્બન છે, એની આસપાસ 1, 2, 3 કાર્બન અને આ ક્લોરીન, એમ સરાઉન્ડેડ આ ચારેયને તમે જોડશો ને તો સમચતુષ્ફલકીય આકાર થશે. અને દરેક કાર્બન સાથે પાછા હાઇડ્રોજન પણ એટેચ છે. એનો મતલબ એવો થયો કે આ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ જે કાર્બન છે એની આસપાસ અવકાશીય અવરોધ વધી જશે. મતલબ કે એક મોટા બલ્કી સમૂહ એની આસપાસ ગોઠવાયેલા છે. તો આવા બલ્કી સમૂહને લીધે આ બેક સાઈડ છે ને એ તો ક્લોઝ થઈ ગઈ છે કે ભાઈ અહીંયાથી ન્યુક્લિયોફાઇલ OH- અહીંયાથી એટેક કરી શકે આ કાર્બન ઉપર, એ તો શક્યતા લગભગ અહીંયા 0 જેવી થઈ ગઈ છે. અને બીજી વાત કરીએ કે OH- ફ્રન્ટ સાઈડથી, એટલે કે જે Cl- એટલે કે પાર્શિયલ પોઝિટિવ ચાર્જ Cl છે એના તરફથી જો એટેક કરવા જાય તો આની લોન પેર અહીંયા નડશે. બરાબર, તો અહીંયા OH- ન્યુક્લિયોફાઇલ આ કાર્બન ઉપર એટેક કરે એવી કોઈ જ શક્યતા રહેતી નથી બેક સાઈડથી કે નથી આ બાજુથી પણ શક્યતા રહેતી. એટલા માટે આ રિએક્શન થતી નથી, SN2 રિએક્શન તરસરી હેલો આલ્કેન સાથે. તો એનો રેટ છે એ 0 બતાવેલો છે. ત્યાર પછી આપણે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડની વાત કરીએ તો એનો રેટ છે 0.02. બરાબર, આ સાપેક્ષ વેગ છે, એકબીજાની સાપેક્ષ વેગ. તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ એ સેકન્ડરી હેલો આલ્કેન છે. તો રિએક્શન આપવી થોડી મુશ્કેલ છે કારણ કે એને પણ આ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ કાર્બન, ધીસ ઇઝ Cl-, ઓકે, પાર્શિયલ નેગેટિવ ચાર્જ. તો અહીંયા એક હાઇડ્રોજન એની સાથે એટેચ છે, પણ આ બે બલ્કી ગ્રુપો આ કાર્બનની આસપાસ હોવાથી જ્યારે OH- બેક સાઈડથી એટેક કરશે તો આ બંને જે ગ્રુપો છે એને અવરોધ તો ઉત્પન્ન કરશે જ. સો સારી રીતે એટેક નહીં કરી શકતો હોવાને લીધે આ જે રિએક્શન છે એનો રેટ ઘણો જ ઓછો છે.
પરંતુ ઇથાઇલ ક્લોરાઇડ છે એનો રેટ 1 છે, બરાબર. તો ઇથાઇલ ક્લોરાઇડ છે એ SN2 રિએક્શન સારી રીતે આપશે, કારણ કે એને એક જ બલ્કી ગ્રુપ જોવા મળશે, જ્યારે મિથાઇલ ક્લોરાઇડમાં એવા કોઈ આલ્કાઇલ ગ્રુપ એટલે કે બલ્કી ગ્રુપ નથી. સો મિથાઇલ ક્લોરાઇડ ખૂબ જ સહેલાઈથી SN2 રિએક્શન આપી શકશે. તમારી બુકમાં આ ટાઈપની રિએક્શન આપેલી છે. એમાં આ રીતે બતાવ્યું છે. નાઉ ધીસ ઇઝ એક્સ. મેં અહીંયા હેલોજન જ લઈ લીધો, ક્લોરીન. ઓકે, આ બાજુ એચ અને આ ડેશ જે છે એ પાછળની સાઈડ અને આ ફ્રન્ટ સાઈડ. ઓકે, સમતલની. સો હિયર એચ અને એચ અને ન્યુક્લિયોફાઇલ આ બાજુથી એટેક કરી દેશે. ધીસ ઇઝ કોલ્ડ મિથાઇલ હેલાઇડ, અધરવાઇઝ મિથાઇલ ક્લોરાઇડ. અને સેકન્ડ જે છે ઇથાઇલ ક્લોરાઇડ, એને આ રીતે બતાવેલો છે. અહીંયા કાર્બન અને કાર્બનની સાથે 3 હાઇડ્રોજન એટેચ હોય અને એની સાથે આ રીતે હાઇડ્રોજન બેક સાઈડે અને ફ્રન્ટ સાઈડે આ હાઇડ્રોજન અને પાર્શિયલ પોઝિટિવ ચાર્જ કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલ એટેક કરી શકશે, પણ અહીંયા આ થોડો અવકાશી અવરોધ ઉત્પન્ન કરશે. એવી જ રીતે હું આ હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ ગ્રુપ લઉં તો આઇસોપ્રોપાઇલ બની જશે. આની જગ્યાએ મિથાઇલ ગ્રુપ લાવો, બરાબર, બંને એચની જગ્યાએ, તો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ અથવા તો હેલાઇડ બની જશે, કે જે SN2 રિએક્શન આપતું નથી. હવે આપણે SN1 તરફ જઈએ. નાઉ અવર ટાઇટલ ઇઝ SN1 reaction. ઓકે, SN1 પ્રક્રિયામાં સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટિક સોલ્વન્ટનો યુઝ કરવામાં આવે છે. અહીંયા જે દ્રાવક છે, દ્રાવક તરીકે ધ્રુવીય પ્રોટિક દ્રાવકો, અને ઇંગ્લિશમાં પોલાર પ્રોટિક સોલ્વન્ટ કહેવામાં આવે. શું કહેવાય? પોલાર પ્રોટિક સોલ્વન્ટ. ઓકે, હવે પોલાર પ્રોટિક સોલ્વન્ટ એટલે શું? આમાં એક્ઝામ્પલ તરીકે આપણે H2O લઈ શકીએ, આલ્કોહોલ લઈ શકીએ, કે એસિટિક એસિડ લઈ શકીએ, CH3, COOH, આલ્કોહોલ તરીકે ઇથેનોલ, મિથેનોલનો યુઝ કરી શકો, એટસેટ્રા. પહેલાં તો આપણે એ સ્ટડી કરવાનું છે કે પોલાર પ્રોટિક સોલ્વન્ટ એટલે શું. તો H2O કે જેમાં હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર છે, એટલા માટે આ હાઇડ્રોજન એક પ્રોટિક હાઇડ્રોજન, એટલે અથવા તો તમે એવું કહી શકો કે હાઇડ્રોજન એક એસિડિક હાઇડ્રોજન પણ કહી શકાય. આલ્કોહોલની વાત કરું તો CH3OH કે જેમાં પણ હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર છે. તો એક આંશિક ધન વીજભાર ધરાવતો હાઇડ્રોજન જો કોઈ સોલ્વન્ટની અંદર હોય અને એ હાઇડ્રોજન એક ધ્રુવીય સમૂહનો ભાગ હોય, બરાબર, એ હાઇડ્રોજન એક ધ્રુવીય સમૂહનો ભાગ હોય ત્યારે એના ઉપર આંશિક ધન વીજભાર હોવાનો. તો આવો જે હાઇડ્રોજન છે એને એક એસિડિક હાઇડ્રોજન અથવા તો એક એસિડિક લાક્ષણિકતા ધરાવતો હાઇડ્રોજન કહેવાય. તો જે કમ્પાઉન્ડમાં આવો હાઇડ્રોજન હોય એ કમ્પાઉન્ડને પોલાર પ્રોટિક સોલ્વન્ટ કહેવામાં આવે છે. અને આ પોલાર છે, ધ્રુવીય છે આખો કમ્પાઉન્ડ, એ તો આપણને ખ્યાલ જ છે. ત્રીજું જે એક્ઝામ્પલ છે CH3, C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ OH, બરાબર. તો આની અંદર પણ હાઇડ્રોજન કેવો છે? એક પ્રોટિક ટાઈપનો, એટલે કે આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન, કે જે હાઇડ્રોજન બોન્ડની રચના કરી શકે છે. તો અહીંયા હું એવું કહી શકું કે હાઇડ્રોજન બોન્ડની રચના કરી શકે, H બોન્ડની રચના કરી શકે તેવો હાઇડ્રોજન જે પોલાર સોલ્વન્ટની અંદર હોય એવા સોલ્વન્ટને પોલાર પ્રોટિક સોલ્વન્ટ કહેવામાં આવે છે. હવે દ્રાવકનું કેટલું મહત્વ છે એ તો આ ટોપિકને આપણે વધારે ડિટેલમાં GNEET તરફ જ્યારે જઈએ ત્યારે તમને વધારે ખ્યાલ આવી જાય. છતાં પણ આપણે અહીંયા જોશું. હવે જોઈએ રિએક્શનની વાત કરીએ તો એક સિમ્પલ રિએક્શન કે જેમાં CH3 થ્રાઇસ CBr પ્લસ OH માઇનસ એક્વિયસ. હવે તમે પાણી પણ લઈ શકો દ્રાવક તરીકે, આલ્કોહોલ પણ લઈ શકો અને એસિટિક એસિડ પણ લઈ શકો. રિએક્શન કરવા અહીંયા
SN1 રિએક્શન છે ને લો ટેમ્પરેચરે થતી હોય છે, બરાબર, અને SN2 છે ને એના માટે ટેમ્પરેચર હાઈ રાખવામાં આવતું હોય છે. તો લો ટેમ્પરેચર અને CH3 here thrice COH plus Br minus. તો આ જે કમ્પાઉન્ડ છે એ આપણો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કે જેને આપણે 2-bromo 2-મિથાઇલ પ્રોપેન, ઓકે, અને આ જે છે એ 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. તો પ્રોડક્ટ આપણને આલ્કોહોલ મળે, ખ્યાલ છે જ. સબસ્ટિટ્યુશન રિએક્શન છે ન્યુક્લિયોફિલિક. હવે આપણે જરાક મેકેનિઝમની વાત કરવાની છે. સો મેકેનિઝમ માટે જોઈએ આપણે. સો ધીસ ઇઝ કાર્બન. એ કાર્બનની સાથે 3 હાઇડ્રોજન, આ કાર્બનની સાથે પણ 3 હાઇડ્રોજન, and this carbon also possesses 3 hydrogen. So H, this is our tertiary butyl bromide, and here our bromine. Okay, તો આ થયો આપણો તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. This is a general name. હવે જ્યારે પહેલું જે સ્ટેપ છે, જો આની અંદર આપણે OH- તો નાખી જ દેવાનું છે, બરાબર. અહીંયા પાર્શિયલ પોઝિટિવ ચાર્જ અને પાર્શિયલ નેગેટિવ ચાર્જ. હવે જો હમણાં આપણે વાત કરી કે આ ટાઈપનો વધારે સ્ટેરિક હિન્ડ્રન્સ ધરાવતો હેલો આલ્કેન હોય તો OH- ક્યાંથી એટેક કરશે? તો બ્રોમિન સાઈડથી તો એટેક કરી નહીં શકે કાર્બન ઉપર. બેક સાઈડ આખી સ્ટેરિક હિન્ડ્રન્સ ધરાવે છે, એટલે કે અવકાશી અવરોધ ધરાવે છે. બેક સાઈડથી OH- એટેક કરી શકે એવા કોઈ ચાન્સ નથી. તો આ OH- કશું જ નહીં કરે, આ બેઠો બેઠો તમાશો જોશે, બરાબર. આ હમણાં હું બની જશે પ્રેક્ષક. પ્રેક્ષક ખ્યાલ આવે ને? હમણાં આ મેદાનમાં આવશે નહીં, એ બેઠો બેઠો જોશે કે ભાઈ અહીંયા કંઈક થાય ને તો પછી લાગ મળે તો હું એટેક કરી દઉં. તો ફર્સ્ટ સ્ટેપની અંદર OH- કશું જ કરી શકે એમ નથી. એટલે ઘણીવાર એવું પણ થાય કે જ્યારે આપણે કશું ન કરી શકવાની સિચ્યુએશનમાં હોય ત્યારે આપણે બેઠા બેઠા ફક્ત તમાશો જોવો જોઈએ. જ્યારે આપણને મોકો મળે ત્યારે આપણે ઝંપલાવી દેવું જોઈએ. એવી ઘણી જગ્યાએ એવી સિચ્યુએશન આવતી હોય, બરાબર. દરેક જગ્યાએ આપણે લડી જ લઈએ તો એવું બનતું નથી. તો એમાં સારો એવો માર ખાઈને પણ આપણે આવવું પડતું હોય છે. એટલે ઘણીવાર દુશ્મન જો મજબૂત હોય તો આપણે એને નબળો થાય ને એવો ચાન્સ, એવો સમય આપણે સમય માટે વેઇટ કરવું જોઈએ, અને એ નબળો થાય ત્યારે આપણે એના ઉપર એટેક કરી દેવું જોઈએ. તો આને એક શું કહેવાય, બુદ્ધિમત્તા કહેવામાં આવે છે, એક ચાણક્ય નીતિ પણ કહી શકાય. તો OH- છે ને હમણાં એક પ્રેક્ષક તરીકેનું કામ કરશે, કારણ કે કોઈ ચાન્સ લાગે એવું લાગતું નથી, નથી બ્રોમિન સાઈડથી કે નથી બેક સાઈડથી. તો OH- એઝ ઇટ ઇઝ રહેશે. એને આપણે અહીંયા નહીં બતાવીએ તો પણ ચાલી જશે. તો આ જે છે એ સ્ટેપ નંબર 1 છે. હું અહીંયા પણ લખી શકું મેકેનિઝમનું સ્ટેપ નંબર 1. હા, હું અહીંયા સ્ટેપ 1 એવું લખું છું, જ્યારે આગળ SN2 રિએક્શન મેકેનિઝમની અંદર મેં સ્ટેપ બતાવ્યા નહોતા. એટલે સ્ટેપ આપણે લીધું હતું પણ મેં એવું લખ્યું નહોતું કે ભાઈ હું આને સ્ટેપ 1 કહું, આને સ્ટેપ 2 કહું, કારણ કે મને ત્યાં સ્ટેપમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. શું કામ ઇન્ટરેસ્ટ નહોતો? કારણ કે ત્યાં જે ઇન્ટરમીડિયેટ ટ્રાન્ઝિશન અવસ્થા બનતી હતી એનો આયુષ્ય ખૂબ જ ઓછું હતું, બરાબર. તો ત્યાં સ્ટેપ લખવાનો કોઈ મતલબ નથી. એક આખી સળંગ રિએક્શન જ ત્યાં ગણવામાં આવે છે. તો અહીંયા જે ફર્સ્ટ સ્ટેપ છે આપણે કીધું કે ભાઈ જો દ્રાવક તરીકે આપણે OH ન્યુક્લિયોફાઇલ તરીકે OH- તો લીધો જ છે, પણ દ્રાવક તરીકે આપણે શું લીધું છે? પાણી લીધું છે, બરાબર. એટલે તો આપણે OH- એક્વિયસ એવું લખીએ છીએ. મોસ્ટલી પાણીને આપણે સોલ્વન્ટ તરીકે લેતા હોઈએ છીએ. હવે જો તમે ઇન્ડક્ટિવ અસર સ્ટડી કરી ગયા છો, કઈ અસર? ઇન્ડક્ટિવ. એની અંદર પ્લસ આઈ અસર તમને ખ્યાલ છે. બીજું એ કે આ જે હેલોજન છે એ તો માઇનસ આઈ અસર
એ જનરેટ કરે છે. બરાબર, ધ્યાનથી સમજજો. માઇનસ આ અસર જનરેટ કરે છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ બ્રોમિન તરફ તો ખેંચાયેલું હોય જ છે, પરંતુ આ જે આલ્કાઇલ ગ્રુપો છે આ એ કઈ અસર જનરેટ કરે છે? તો એ પ્લસ આઈ અસર જનરેટ કરશે. તો એ આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બન તરફ ધકેલશે, આ બાજુથી આ આલ્કાઇલ ગ્રુપ પણ આ બાજુની તરફ ધકેલશે, અને આ મિથાઇલ ગ્રુપ પણ કાર્બન તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટી ધકેલશે, જેને લીધે બ્રોમિન તરફ નેટ જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ વધારે જશે, એટલે કે આ બંધની ધ્રુવીયતા સારી એવી બનશે, અને એક તરફ ઇલેક્ટ્રોન ડેન્સિટી જતી હોવાથી આ બંધનું તૂટવું થોડું સરળ બની જશે વગર ન્યુક્લિયોફાઇલ વગર. બરાબર, કારણ કે આ હમણાં તો એટેક કરી શકવાની સિચ્યુએશનમાં નથી. તો અહીંયા આ બંધ જે છે એ આમને લીધે પ્લસ આઈ અસર છે એને લીધે આપણને એક સપોર્ટ મળશે, અને બીજું કે જે આપણે આ દ્રાવક લીધું છે, ધીસ ઇઝ અવર સોલ્વન્ટ. આ દ્રાવક લીધું છે કે જે પોલાર પ્રોટિક સોલ્વન્ટ છે, ધ્રુવીય તો છે જ, અને પ્રોટિક, તો પ્રોટિકનો શું મતલબ થાય કે ભાઈ હા, એમાં આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન છે કે જે હાઇડ્રોજન બોન્ડ બનાવી શકવા માટે સક્ષમ છે. તો અહીંયા શું થશે કે આ જે બ્રોમિન ઉપર જે માઇનસ ચાર્જ જનરેટ થયેલો છે અને એની પાસે જે લોન પેર છે, બરાબર, એ લોન પેરને શું કરશે? તો આપણું જે આ H2O છે એ હાઇડ્રોજન બંધ બનાવવાનું ચાલુ કરી દેશે. બરાબર, તો આ શું કરશે? આની સાથે H બોન્ડ બનાવશે. ધીસ ઇઝ H બોન્ડ. એવી જ રીતે આ બાજુ H2O, એવી જ રીતે આ બાજુ H2O, H બોન્ડ બનાવવાની પ્રયત્ન કરશે, એની સાથે જોડાશે ને ખેંચવાનો પ્રયત્ન કરશે, અને એ ખેંચાણને લીધે આ જે ઇલેક્ટ્રોન ડેન્સિટી વન સાઇડેડ થઈ ગઈ છે એનું ઇલેક્ટ્રોન યુગ્મ બ્રોમિન તરફ ખેંચાઈ જશે. મતલબ કે આ બંધનું એક વિષમ વિભાજન થશે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર દ્રાવકનો બહુ જ મોટો રોલ છે. બરાબર, દ્રાવકને લીધે આ પોલાર પ્રોટિક સોલ્વન્ટને લીધે આ બ્રોમિન ખેંચાઈને ચાલ્યો જાય છે, અને આ બંધનું વિષમ વિભાજન થઈને આપણને કાર્બોકેટાઇન મળે છે. વી નો ધેટ in tertiary butyl bromide, the central atom carbon, which is partial positive charge, is sp3 hybridized carbon. So here we know that this carbon is sp3 hybridized carbon. Which one? So sp3. Okay. હવે શું થાય સમજો કે અહીંયા આ બંધ તૂટી ગયો. બરાબર, આ બંધ તૂટ્યો તો આ બ્રોમિન નીકળી જાય છે. હવે બ્રોમિન નીકળશે તો બ્રોમિન સાઈડ શું થશે? એક ખાલી સ્પેસ ઉત્પન્ન થશે. તો આ ખાલી સ્પેસ, અને આ બાજુ તો જબરજસ્ત સ્ટેરિક હિન્ડ્રન્સ છે, અવરોધ છે, તો આ ખોટી રીતે હેરાન થશે નહીં. કોણ? આ જે મિથાઇલ ગ્રુપો ત્રણેય છે એ ખોટી રીતે અંદરો અંદર હેરાન નહીં થાય. તો અહીંયા જગ્યા થઈ ગઈ છે બ્રોમિન સાઈડ, તો આ મિથાઇલ ગ્રુપ આ બાજુની તરફ થોડા શિફ્ટ થશે, રિલેક્સ થશે, રિલેક્સ થઈને આવું બની જશે કાર્બન, એની સાથે 3 મિથાઇલ ગ્રુપ. બરાબર, નાઉ CH3 એન્ડ CH3. હવે આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કમ્પ્લીટલી બ્રોમિન ઉપર ચાલ્યું ગયું છે, તો પૂછડા તરફ કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. તો કાર્બન ઉપર આવી જશે પ્લસ ચાર્જ, પ્લસ Br માઇનસ. ઓકે, અહીંયા થયો Br માઇનસ. હવે આ જે કાર્બોકેટાઇન બન્યો છે એ તૃતીયક કાર્બોકેટાઇન છે. બરાબર, અને તૃતીયક કાર્બોકેટાઇન, હવે જો આ કાર્બનની બાજુનો કાર્બન આ આલ્ફા, યાદ કરે 11મું ધોરણ, એમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, એમાં હાઇપર કોન્જ્યુગેશન, હાઇપર કોન્જ્યુગેશન યાદ આવે છે કંઈ? હાઇપર કોન્જ્યુગેશનથી આ તૃતીયક કાર્બોકેટાઇન સારી રીતે સ્ટેબલ થયેલો છે. તો અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા 3 તેરીને કેટલી થઈ? 9, કે જેને લીધે આ એક સારામાં સારો સ્ટેબલ
કાર્બોકેટાઇન આપણને મળે છે. કેવો કાર્બોકેટાઇન? તરસરી, કે જે સ્થિર છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે SN1 મિકેનિઝમ છે ને એ કાર્બોકેટાઇન દ્વારા થાય છે. તો જેટલો કાર્બોકેટાઇન સ્ટેબલ એટલો આ SN1 સરળતાથી થશે. તો હું એ જે નોટ લખું છું ને અહીંયા, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નોટ છે કે બનતો કાર્બોકેટાઇન જેટલો સ્થિર તેટલી SN1 પ્રક્રિયા સહેલાઈથી થાય છે. આને બરાબર તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે અહીંયા જે હેલો આલ્કેન છે તો બદલાયા કરે. હું બીજું પણ હેલો આલ્કેન લઈ શકું. આ મિથાઇલ ગ્રુપ છે એની જગ્યાએ ઇથાઇલ પણ લઈ શકું. હું બેન્ઝાઇલ બ્રોમાઇડ પણ લઈ શકું. એલાઇલ ક્લોરાઇડ પણ લઈ શકું. જાત જાતના હું હેલો આલ્કેન લઈ શકું. બરાબર. અહીંયા હું સેકન્ડરી હેલો આલ્કેન પણ લઈ શકું. હવે એ બધામાંથી SN1 પ્રક્રિયા કોણ સહેલાઈથી આપે? તો એક જ વસ્તુ ઉપર નોટ કરવાનું કે જે હેલો આલ્કેન આપણને એકદમ સ્ટેબલ કાર્બોકેટાઇન જો આપતો હોય ને એની SN1 પ્રક્રિયા કેવી થશે? સહેલાઈથી થશે. એ સહેલાઈથી SN1 પ્રક્રિયા આપી દેશે. અને બીજું સમજજો ધ્યાનથી કે જો હવે આ તમને એમ થશે કે આ H2O જે દ્રાવક છે એનો આટલો મોટો રોલ કેમ? બરાબર. આ H2O દ્રાવક છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. SN2 ની અંદર આપણે કોઈ દ્રાવકની વાત નહોતી કરી, પણ જ્યારે હું આ SN1 પૂરું થઈ જાય પછી હું દ્રાવકની વાત જ્યારે સ્પેશિયલ ફેક્ટર્સની અંદર કરીશ ત્યારે તમને ખ્યાલ વધારે સારી રીતે આવશે. ત્યાં હું તમને SN2 મિકેનિઝમ છે એમાં દ્રાવક તરીકે પોલાર એપ્રોટિક સોલ્વન્ટની વાત કરીશ અને અહીંયા પોલાર પ્રોટિક સોલ્વન્ટની વાત કરું છું. જો હવે આજે H2O આપણે દ્રાવક તરીકે લીધો છે, એણે ભાળો તો ભજવો કે ભાઈ આ બોન્ડને થોડુંક તોડવામાં મદદ કરી. બરાબર. કારણ કે OH- તો શરૂઆતમાં કંઈ જ કામ આપતો નથી. એ કંઈ એટેક કરવા જાય તો એટેક કરી શકતો નથી. હવે આ જે ફર્સ્ટ સ્ટેપ છે ને એ રિવર્સિબલ છે, કારણ કે આ કમ્પ્લીટ માઇનસ ચાર્જ ધરાવે છે જ્યારે આ કમ્પ્લીટ પ્લસ ચાર્જ ધરાવે છે. તો આવું થાય કે ભાઈ અહીંયાથી ફરી પાછું કાર્બન ઉપર, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન ઉપર આ એટેક કરી દે બ્રોમિન માઇનસ, કે જેને લીધે ફરી પાછું એની સાથે જોડાય રિવર્સ રિએક્શનથી આ બનાવે. હા બનાવે, એવું નહીં બનાવે, એટેક કરી જ દે. એટલે થોડી ઘણી રિએક્શન રિવર્સ પણ ચાલુ થઈ જાય. પણ આપણે તો મેક્ઝિમમ કાર્બોકેટાઇન બનાવવાનું છે કે જેથી મેક્ઝિમમ આ સંતુલન જમણી તરફ ધકેલાય ને આપણે વધુને વધુ કાર્બોકેટાઇન મળ્યા કરે કે જેથી એમાંથી આપણે સહેલાઈથી નિપજ બનાવી શકીએ. ઓકે. તો અહીંયા આ H2O દ્રાવક છે એક રોલ ભજવશે, અને શેનો રોલ ભજવશે કે એ આ બ્રોમિન સાથે, હવે જે H આ રીતે છે ને H અને અહીંયા ઓક્સિજન, તો પાર્શિયલ પોઝિટિવ ચાર્જ જે હાઇડ્રોજન છે એ બ્રોમિન માઇનસ સાથે એક હાઇડ્રોજન બોન્ડ બનાવશે. મતલબ કે આમ જો તો બ્રોમિન હાઇડ્રોજન બોન્ડ નથી બનાવતો કારણ કે એની વિદ્યુત ઋણતા ઓછી છે. પણ હું અહીંયા એવું કહી શકું કે એક આયન અને આ જે પોલાર છે, આ મોલેક્યુલ H2O કેવો છે? પોલાર છે. અને આ કેવો છે? એક નેગેટિવ આયન છે. બરાબર. તો આયન ડાયપોલ એટ્રેક્શન ફોર્સ, કયું એટ્રેક્શન ફોર્સ? આયન ડાયપોલ એટ્રેક્શન ફોર્સ. યાદ કરે, વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સના પ્રકાર છે એ આપણે સ્ટેટ ઓફ મેટર ચેપ્ટરમાં 3 ભણી ગયા. એક લંડન બળ છે, બીજું દ્વિધ્રુવ અને ત્રીજું છે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ. પછી મેં તમને એડ કરાવેલા ખબર હોય તો, અને એ જે એડ કરાવ્યા ને એમાંથી જ ગયા વર્ષે JEE અથવા નીટ બેમાંથી એકની, હા JEE ની અંદર જે ઓનલાઈન એક્ઝામ લેવાની હતી એ એક્ઝામની અંદર તમને જે મેં 11માં એડ કરાવ્યા છે ને એમાંથી JEE ની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયો. બરાબર. તો આ પણ એક વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ છે કે જેમાં એનાયન ડાયપોલ એટ્રેક્શન ફોર્સ. બરાબર. અને એ જ રીતે જો પોઝિટિવ આયન હોય ને તો પોઝિટિવ આયન અને આ ટાઈપનો ડાયપોલ મોમેન્ટ ધરાવતો મોલેક્યુલ હોય તો એમની વચ્ચે પણ વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ થતું હોય છે. તો આ વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ છે ને એ વધારે હોય છે. દ્વિધ્રુવ હોય એના કરતાં પણ આ વધુ હોય, કારણ કે અહીંયા કમ્પ્લીટ માઇનસ ચાર્જ છે, હાઇડ્રોજન ઉપર સારું એવું આંશિક ધન વીજભાર છે. ઓકે. હવે
તૃતીયક હેલાઇડ છે. જો આપણે આગળ જઈએ, જે અહીંયા વાત કરીએ, અહીંયા આપણે SN2ની વાત કરેલી, બરાબર. હવે મારે SN1ની વાત કરવી હોય તો તમને ખ્યાલ આવી જાય કે કોણ SN1 ઇઝીલી આપશે. તો તમારે એટલું જ જોવાનું કે કોનો કાર્બોકેટાઇન સૌથી વધુ સ્ટેબલ હોય. તો આ બધામાં તમે જુઓ, આ આપણને કયો કાર્બોકેટાઇન આપશે? તો એ ટર્શરી કાર્બોકેટાઇન આપશે, બરાબર. આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આના ઉપર જશે, તૃતીય કાર્બોકેટાઇન હમણાં જ આપણે જોયું. તો આ જે છે ને એ SN1 પ્રક્રિયા એકદમ ઇઝીલી આપશે. એના પછી નંબર 2માં આ આપશે, કારણ કે આ બંધ તૂટી જાય ને ત્યારે આપણને સેકન્ડરી કાર્બોકેટાઇન મળશે, જે ટર્શરી કરતાં ઓછો સ્ટેબલ છે. પણ આ બધા કરતાં આનો કાર્બોકેટાઇન કેવો છે? વધુ સ્ટેબલ છે. તો સેકન્ડ નંબર ઉપર આ સહેલાઈથી SN1 આપશે. એનાથી ઓછી સહેલાઈથી આ આપશે ઇથાઇલ ક્લોરાઇડ, અને સૌથી ઓછી સહેલાઈથી એટલે કે ખૂબ જ મુશ્કેલીથી આપણને SN1 આપે તે કોણ છે? મિથાઇલ ક્લોરાઇડ છે. તો ઓર્ડર જે છે, રિએક્ટિવિટીનો ઓર્ડર SN1 SN2નો એ કમ્પ્લીટલી ઓપોઝિટ આવશે. બીજું આપણે એ પણ જોવાનું છે કે બંને જે ક્રિયાવિધિઓ છે એમાં તમે જો SN1 લો કે SN2 લો, બરાબર. SN1 હોય કે SN2 હોય, બંનેમાં જે આલ્કાઇલ હેલાઇડ છે એમની રિએક્ટિવિટીનો ઓર્ડર છે આ RI, RBr, RCl અને RF. કેમ બંને માટે સેમ? ચાલો, મારે SN1ની વાત કરવી છે તો હું અહીંયા આલ્કાઇલ ગ્રુપ તરીકે કોઈ તૃતીયક લઈ લઉં, બરાબર. CH3 થ્રાઇસ CI લઉં, CH3 થ્રાઇસ CBr લઉં, એવી જ રીતે CH3 થ્રાઇસ CCl લઉં, અને એવી જ રીતે ફ્લોરિન વાળું. તો આ બધામાં આલ્કાઇલ ગ્રુપ તો સમાન છે, ફક્ત ચેન્જ છે હેલોજનની અંદર, બરાબર. તો હવે જ્યારે હું આમને ન્યુક્લિયોફાઇલ સાથે રિએક્શન કરું તો કોણ સહેલાઈથી રિએક્શન આપશે? કારણ કે આલ્કાઇલ ગ્રુપ તો સમાન છે. તો હવે કોના ઉપર ડિપેન્ડ કરે? હેલોજન ઉપર ડિપેન્ડ કરે. તો આપણને ખબર છે કે આ રિએક્શન થાય છે ને ત્યારે કાર્બન હેલોજન બંધ તૂટે છે. તો આ કાર્બન આયોડિન બોન્ડ છે ને એ સૌથી મોટો છે આમની અને આમની કરતાં. તો આ સહેલાઈથી તૂટશે, અને સહેલાઈથી તૂટશે એટલે આ રિએક્શન આપશે ફાસ્ટ બ્રોમિન કરતાં. અને બ્રોમિન વાળું છે એ ક્લોરિન જે ક્લોરો આલ્કેન છે એના કરતાં રિએક્શન ફાસ્ટ આપશે, બરાબર. જ્યારે અહીંયા કઈ રિએક્શન થાય છે? SN1ની વાત આપણે કરીએ છીએ, કારણ કે આ તૃતીયક હેલો આલ્કેન છે. પણ જ્યારે આયોડિન, બ્રોમિન અને ક્લોરિન એમ જુદા જુદા ટાઈપના હેલોજન હોય ત્યારે હંમેશા આયોડિન વાળું જે છે રિએક્શન ફાસ્ટ આપશે. આ પણ ટર્શરી છે, આ પણ ટર્શરી છે, બટ ડિફરન્ટ આર અવર હેલોજન્સ. ઓકે, સો SN1 હોય તો આયોડિન વાળું હંમેશા રિએક્શન કેવી આપશે? ફાસ્ટ આપશે. આમાં જે આપણે RI RBr લખ્યું એમાં R છે ને એ સેમ હોય. R કેવો હોય? સેમ હોય. જ્યારે R આપણા સમાન હોય અને હેલોજન ડિફરન્ટ હોય ત્યારે હંમેશા આયોડિન વાળો હેલો આલ્કેન છે એ રિએક્શન ફાસ્ટ આપશે. એવી જ રીતે જો હું SN2ની વાત કરું તો એની અંદર મને ખબર છે કે CH3I હોય, CH3Br, CH3 સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછો હોય, એ ક્લોરિન લઉં અને CH3 ફ્લોરિન લઉં. તો અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછો છે તો ફેવર કોને કરશે? SN2ને. પણ બધામાં મિથાઇલ ગ્રુપ કેવા છે? સમાન. એટલે કે R કેવો છે? સમાન. તો ડિપેન્ડ કરશે હેલોજન ઉપર. તો અહીંયા પણ આપણને ખબર છે, જો અહીંયા કાર્બોકેટાઇન તો નથી બનતો, પણ જ્યારે આપણો OH- આના ઉપર જ્યારે એટેક કરે છે ત્યારે વીક એટ્રેક્શન ફોર્સથી જોડાય ત્યારે એ જ સમયે આનો અને આ બંધ પણ કેવો બની જાય છે? નબળો બની જાય છે. અને પછી શું થાય છે કે નબળો બંધ તૂટે, મીન્સ કે અહીંયા બંધ કયો તૂટે છે? કાર્બન અને હેલોજન. તો જેમાં હેલોજન મોટો છે, જે બંધ મોટો છે એ બંધ સરળતાથી તૂટશે. તો SN2 રિએક્શન પણ મિથાઇલ આયોડાઇડ ફાસ્ટ આપશે
તો અહીંયા પણ ગ્રેટર ધેન જોવા મળશે. બરાબર, તો અહીંયા ખાસ ધ્યાન રાખવું કે હેલોજન કોઈ પણ હોય, હેલો આલ્કેન આપણું કોઈ પણ હોય, પરંતુ SN1 અને SN2 પ્રક્રિયામાં આયોડિન વાળો હેલો આલ્કેન છે એ બંનેમાં રિએક્શન હંમેશા ફાસ્ટ જ આવશે, અને જે RF છે એ રિએક્શન એકદમ સ્લો આપશે. બોન્ડ એમાં એકદમ શોર્ટ અને મજબૂત છે. હવે આગળ આપણે બીજા એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડની વાત કરવાના છીએ. તો ચાલો હું અહીંયા વાત કન્ટિન્યુ જ રાખી દઈએ. બરાબર, ચાલો બેન્ઝાઇલિક હેલાઇડની હું વાત કરું. ઓકે, નાવ હિયર CH2 સિંગલ બોન્ડ Br, અને આની રિએક્શન જો હું OH- સાથે કરીશ ને તો અહીંયા SN1 રિએક્શન થવાની શક્યતા ખૂબ જ વધી જશે. તો આ શું કામ SN1 સહેલાઈથી આપે? એનું રીઝન છે, તમારે એક જ વસ્તુ વિચારવાનું કે આનાથી જે કંઈ કાર્બોકેટાઇન બને એ સ્ટેબલ બને છે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર આપણને આ ટાઈપનો કાર્બોકેટાઇન મળશે. બરાબર, ફર્સ્ટ સ્ટેપમાં હેલોજન અને કાર્બન વચ્ચેનો બંધ તૂટશે. આ ટાઈપનો આપણને કાર્બોકેટાઇન મળશે, જેને બેન્ઝાઇલ કાર્બોકેટાઇન કહેવામાં આવે, કે જે ખૂબ જ સ્થિર છે, ખૂબ જ સ્ટેબલ છે. શું કામ સ્ટેબલ છે? સ્ટેબલ ડ્યુ ટુ રેઝોનન્સ. ઓકે, આ શેના લીધે? રેઝોનન્સને લીધે. આમ જુઓ તો મેઝોમેરિક ઇફેક્ટને લીધે, અને એ પણ -m ઇફેક્ટને લીધે. આપણે મેઝોમેરિક અસર ડિટેલમાં ડિસ્કસ કરી ગયા છીએ. જો હવે અહીંયા એપ્લિકેશન ચાલુ થઈ જશે. બરાબર, તો અહીંયા જે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ કાર્બન છે એ પાઈ ઇલેક્ટ્રોનને ખેંચશે, જેને લીધે આ બંધ અહીંયા આવી જશે, અહીંથી પ્લસ જશે, અને અહીંયા પ્લસ ચાર્જ, તો આ પાઈ અહીંયા શિફ્ટ થશે, આ પાઈ અહીંયા શિફ્ટ થશે. હવે આના જે રેઝોનન્સ સ્ટ્રક્ચર છે એ ઓલરેડી આપણે 11મા ધોરણમાં સ્ટડી કરી ગયા છે, એટલે હું ડ્રો નથી કરતો. ખાલી કહી દીધું છે અહીંયા કે ભાઈ રેઝોનન્સ અસર. ને બીજું વધુ ડિટેલમાં જોવું હોય તો -m ઇફેક્ટ, કારણ કે આ કાર્બન છે એ રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે છે, જ્યારે મેળવે ને ત્યારે કઈ અસર કહેવાય? -m ઇફેક્ટ. ઓકે, હવે આ વધુ સ્ટેબલ છે. તો સેકન્ડ સ્ટેપની અંદર OH- ઇઝીલી એટેક કરશે આના ઉપર અને બેન્ઝાઇલ આલ્કોહોલ બનાવી દેશે. નાઉ CH2 and OH, this is called benzyl alcohol. So benzyl bromide convert into benzyl alcohol, અને કઈ રિએક્શન કહેવાય? આ SN1. એવી જ રીતે જો હું આ લઉં CH2 ડબલ બોન્ડ CH2, યાદ કરે આપણે ક્લાસિફિકેશન સ્ટડી કરી ગયા હતા હેલો આલ્કેનનું. બરાબર, એમાં મેં આવું લીધેલું. ધીસ ગ્રુપ ઇઝ કોલ્ડ એલાઇલ ગ્રુપ. કયું ગ્રુપ કહેવાય? એલાઇલ. ઓકે, અને જો હું અહીંયા ક્લોરીન લઈ લઉં તો આને કહેવાય એલાઇલ ક્લોરાઇડ. ચલો આની હું OH- સાથે રિએક્શન કરું, H2O, એટલે કે અહીંયા સોલ્વેન્ટ. તો આ મને કયું કાર્બોકેટાઇન આપશે? તો પહેલાં તમારે કાર્બોકેટાઇન વિચારી લેવાનું. ભાઈ આ બંધ તોડી નાખીએ તો આપણને આ ટાઈપનો કાર્બોકેટાઇન મળી જશે. ધીસ ઇઝ કોલ્ડ એલાઇલ કાર્બોકેટાઇન. અને શું કહેવાય? એલાઇલ કાર્બોકેટાઇન, કે જે પણ મોર સ્ટેબલ છે, સારો એવો સ્ટેબલ છે. અને એ કોને લીધે? તો એ પણ રેઝોનન્સ ને લીધે. ઓકે, અને મેઝોમેરિક અસર પણ કહી શકો, -m ઇફેક્ટ. આપા ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થશે, તો આનો એક રેઝોનન્સ સ્ટ્રક્ચર આપણને આવું જોવા મળશે. CH2 પર પ્લસ ચાર્જ, સિંગલ બોન્ડ CH2, ડબલ બોન્ડ CH2. નાઉ હિયર ઓકે, અહીંયા બંધ આવી ગયો, અને ઓકે 2 2 4 CH2 1 2 3 4 અને 5 થયા ને. અહીંયા CH2 નહીં આવે ભાઈ, અહીંયા આવશે CH. ઓકે, CH2 જો થઈ ગયા 4, 2 3 અને 4. અહીંયા 5 બંધ થઈ જાય છે. ઓકે, ધીસ ઇઝ સિંગલ બોન્ડ, ધીસ ઇઝ સિંગલ બોન્ડ. અહીંયાથી ફક્ત એક હાઇડ્રોજન કાઢી નાખો. Though these two are resonance structure of each other, બંને એકબીજાના રેઝોનન્સ સ્ટ્રક્ચર છે. તો અહીંયા આ કાર્બોકેટાઇન રેઝોનન્સને લીધે વધુ સ્ટેબલ છે, એટલા માટે
આ કોને ફેવર કરશે? SN1 ને ફેવર કરશે. ઓકે, તો here very important is SN1. This reaction also SN1 reaction. This reaction occurs through formation a good stable carbocation, allyl carbocation, and next react with OH minus in next step to form here CH2 double bond CH single bond CH2 ની સાથે OH. This is called allyl alcohol. You can give IUPAC name also. This is position 1, 2 and 3. Okay, તો IUPAC નામ પણ આપી શકો. તો આ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ એ SN1 રિએક્શનના એક્ઝામ્પલ છે. તો આપણે નેક્સ્ટ ટાઈમ હજુ આ ટોપિકને આપણે કન્ટિન્યુ ચાલુ જ રાખવાનો છે. તો આટલે સુધી છે ને એ આપણે ગુજરાત બોર્ડ મુજબ છે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું ચલાવીશ એ તમને થોડું JEE નીટ માટે, કે જેમાં આપણે એન્થાલ્પી અને જે રિએક્શન ઓફ પ્રોગ્રેસ છે એ ગ્રાફ છે એની સાથે આ જે સ્ટેપ છે એને આપણે સરખાવીશું અને એની સાથે આપણે જોઈએ કે કઈ રીતે ઇન્ટરમીડિયેટ બને, બરાબર, અને બીજા સ્ટેપની અંદર જ્યારે જાય છે ત્યારે ઉર્જામાં શું ફેરફાર થાય છે, તો ઉર્જાના ગ્રાફ સાથે આપણે એને સ્ટડી કરીશું.